जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मित्तल वॉइस चैनल में। आजना विडियो में आपणे सांभळीशुं गणेश चतुर्थी 2025 व्रतकथा महिमा महत्व। भादरवा सुद चौथना दिवसे गणेश चतुर्थीनुं व्रत करवामां आवे छे। सुख शांति समृद्धि अने संतान प्राप्ति माटे आ व्रत थाय छे। सवारे स्नान करी गणपतिनी माटीनी मूर्ति बनावी, तेनी स्थापना करवी, श्रद्धापूर्वक पूजा अर्चना करवी। आ दिवसे उपवास करवो। व्रत करनारे रात्रे चंद्र दर्शन न करवा। चतुर्थीना दिवसे चंद्र दर्शन करवाथी कलंक लागे छे। भगवान श्री कृष्णए पोताना पर लागेलू कलंक दूर करवा माटे आ व्रत करेलू। व्रतना बीजा दिवसे गणपतिनी मूर्तिनुं विसर्जन करीने जळमां पधरावी देवी। गणेश चतुर्थीनी व्रतकथा। एक दिवस गणपति महाराज रिद्धि सिद्धि सहित आकाश मार्गे कैलास तरफ जवा निकळ्या। रस्तामां चंद्रलोक आवता चंद्रए गणपतिने जोया। गणपतिनी मोटी फांद, लांबी सूंढ अने गोળ મટોળ देह જોઈને ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું। ચંદ્રએ કહ્યું, કેમ ગણેશજી, આજે કંઈ બ્રહ્મદેવ ભૂખ્યા કાઢ્યા કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું જ નથી। છતાં ગણેશજી કંઈ જ બોલ્યા નહીં। એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા। વળી પાછો ચંદ્ર બોલ્યો, આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચશો? વાહન જોઈએ તો લેતા જાઓ। આમ છતાં પણ ગણેશજી પાછું વળીને જોયું નહીં। થોડી ક્ષણો બાદ ફરીથી ચંદ્ર બોલ્યો, શું રૂપ ઘડ્યું છે વિધાતાએ, એમ કહી ખડખડાટ હસી પડ્યો। અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજી ચંદ્રનું આટલું અભિમાન સહન કરી શક્યા નહીં। ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેણે ગુસ્સે થઈ ગયા અને ગંભીર શબ્દોમાં બોલ્યા, ચંદ્ર, તું ખરેખર રૂપાળો છે। વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે, તેની ના નથી, પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં બીજાની ઠેકડી ઉડાવવી। આજે તે મારી ઠેકડી કરી, તેના ફળ રૂપે વધુ નહીં, પણ તને એટલો શ્રાપ આપું છું, આજથી કોઈ તારું મુખ નહીં જુએ, અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આડ આવી ચડશે। તેના બધા કામોમાં અણધાર્યા સંકટો આવશે। આટલું બોલી ગણેશ પોતાની મંદગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા। ચંદ્રને ઠેકડી મોંઘી પડી। ગણેશજીનો શ્રાપ સાંભળીને તે ધ્રુજી ઉઠ્યું અને પોતાની ભૂલ સમજાઈ। પણ હવે શું થાય? શ્રાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો। બધે એક જ વાત વહેવા લાગી, જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે। બાપડો ચંદ્ર મોં કોને બતાવે? લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો। દેવો, ગાંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી। હવે 12 માસ અંધારી રાતો કેમ વેઠાશે? બધા દેવતાઓ સાથે મળીને બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શ્રાપની વાત કરી। બ્રહ્માજી બોલ્યા, ગણેશજીનો શ્રાપ નિવારવા હું, શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી। તમે બધા ગણેશજી પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો। તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈ ચંદ્રને શાપ મુક્ત કરશે। પરંતુ એ પહેલાં તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો। દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા, હે મહાદેવ, ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થાય એ અમને કહો। મહાદેવજી બોલ્યા, ભાદરવા મહિનાની અંજવાળી એકમથી ચોથ સુધીમાં સારું મુહૂર્ત જોઈને ગણપતિની માટીની મૂર્તિની સ્થાપના કરી તેનું પૂજન કરવું। ભજન કીર્તન ગાય, ગીત સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો। અજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુઆ કે લાડુનું નૈવેદ્ય ધરાવવું। સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિનું વિસર્જન કરીને જળમાં પધરાવવી। આમ ભક્તિભાવે ગણેશજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે। દેવોએ બૃહસ્પતિને બોલાવીને મહાદેવજીની કહેલી વાત કરી। બૃહસ્પતિ ચંદ્ર પાસે ગયા અને તેણે ગણેશ ચોથનું વ્રત કરવા સમજાવ્યું। ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત આરંભ્યું। પોતાની ભૂલ માટે અંતઃકરણથી ગણેશજીની માફી માંગી અને શ્રાપ મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યો। ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા, હે ચંદ્ર, હું તારા પર પ્રસન્ન થયો છું। તું સંપૂર્ણ શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે, છતાં હું તારા વ્રતથી ખૂબ જ ખુશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું। જે કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે, પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરે તો તેને કલંક લાગશે। આ કલંકને દૂર કરવા માટે જે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તેના પર હું પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ। ગણેશજીને વિઘ્નહર્તા શા માટે કહેવામાં આવે છે? પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતીના સ્નાન ચૂર્ણના માટીના પિંડમાંથી ગણપતિનું પ્રાગટ્ય થયું। પુત્ર ગણેશને પિતા શિવે અજાણતા ગજાનન કરી નાખ્યા।
આવું બેડોળ રૂપ જોઈને પાર્વતીજીએ દુઃખી થઈને શિવજીને કહ્યું, આવા હાથીના મોઢાવાળા બાળકને કોણ ભાવ પૂછશે? સૌ તેની મસ્કરી કરશે. શિવજીએ પાર્વતીજીને કહ્યું, અરે એવું નહીં થાય. તારો દીકરો તો ગણનો અધિપતિ થશે, ગણપતિ કહેવાશે. દરેક શુભ મંગળ પ્રસંગે તેની સૌ પહેલાં પૂજા થશે અને વિઘ્નોના હરનાર દેવ તરીકે તેની બધી જગ્યાએ પૂજા થશે. આ રીતે શિવજીએ જ ગણપતિને વિઘ્નહર્તા બનાવી દીધા. ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાનો નિષેધ શા માટે છે? આમ તો ચતુર્થીના ચંદ્રનું દર્શન મંગળકારી મનાય, પરંતુ ભાદરવા સુદ ચતુર્થીએ ચંદ્ર દર્શન નિષેધ કરાયો છે. કન્યા સંક્રાંતિ એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્ર દર્શનથી ખોટું આડ ચડે કે કલંક લાગે. પૌરાણિક કથા પ્રમાણે ગણેશે પોતાની રિદ્ધિ સિદ્ધિ પત્નીઓ સાથે આકાશ માર્ગે કૈલાસ જવા પ્રસ્થાન કરતા માર્ગમાં ચંદ્રલોકના ચંદ્રએ બેડોળ હાથીના મુખવાળી દેહાકૃતિ જોઈને ગણેશની મસ્કરી કરી. તેથી ક્રોધિત થઈને ગણેશે તેને શ્રાપ આપ્યો, હે રૂપના અભિમાની ચંદ્ર, આજે એટલે કે ભાદરવા સુદ ચોથે કોઈ તારી સામે નજર પણ નહીં નાખે, અને નાખશે તો તેને કલંક લાગશે, આફત ઉતરી આવશે. શ્રાપ નિવારણ માટે બ્રહ્માજીએ ચંદ્રને ચતુર્થી વ્રત કરવાનો ઉપાય બતાવ્યો. દિવ્યાંગની મસ્કરી ન કરાય એવો બોધ એમાંથી મળે છે. ગણપતિને પ્રસાદમાં લાડુ મોદક જ કેમ ચડાવાય છે? એકવાર દેવોએ અમૃતથી બનાવેલો એક મોદક પાર્વતીને ભેટ આપ્યો. શિવ પાર્વતીના બંને પુત્રો કાર્તિકેય અને ગણેશે તે લાડુ માતા પાસે માંગ્યું. માતાએ કહ્યું કે તમારા બંનેમાંથી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલો આવશે તેને આ લાડુ મળશે. કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા, પરંતુ બુદ્ધિશાળી ગણપતિ તો માતા પિતાની પ્રદક્ષિણા કરી ઊભા રહી ગયા. કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા. પાર્વતીએ જણાવ્યું, માતા પિતાની પ્રદક્ષિણા સેવા તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરતી ચડિયાતી છે. ગણેશે સાચી પ્રદક્ષિણા કરી, તેથી આ લાડુ હું તને આપું છું. આ રીતે ગણેશને લાડુ મળ્યો, તે મોદક પ્રિય થઈ ગયા. આથી ગણપતિને પ્રસાદમાં લાડુ એટલે કે મોદક ચડાવાય છે. શા માટે એકી સંખ્યામાં ઉજવાય છે ગણેશ મહોત્સવ? ગણેશ ચતુર્થીએ ગણેશોત્સવનો આરંભ થાય છે. પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા કે 11મા દિવસે એટલે કે એકી સંખ્યામાં ગણેશ મહોત્સવ ઉજવી ગણેશ મૂર્તિ મહોત્સવનું વિસર્જન કરાય છે. એકી સંખ્યા સુકન્યાળ અને શુભ મનાય છે, તેથી કેટલાક મુહૂર્ત કાઢવામાં પણ એકી સંખ્યાનો ખ્યાલ રખાય છે. ગણપતિ તો એકદંતી છે, તેથી પણ એકી સંખ્યાનું મહત્વ છે. ગણેશોત્સવ દરમિયાન પૂજેલા ગણપતિની મૂર્તિનું વિસર્જન શા માટે કરાય છે? ગણેશ વિસર્જનનું ચક્ર ચાલ્યા કરે છે. ગણેશ જન્મ માતા પાર્વતીએ માટીના પિંડમાંથી કરેલો. ગણેશ ઉત્સવમાં ગણેશ સર્જન, ગણેશ પૂજન અને ગણેશ વિસર્જન સાથે સંકળાયેલા સર્જન, પૂજન અને વિસર્જન તો પરમાત્માની અગમ્ય લીલા છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ 5 તત્વોમાંથી સૃષ્ટિ અને તેના પદાર્થોનું સર્જન થાય છે અને તેનું વિસર્જન થતાં પોતાના મૂળ તત્વોમાં તે લીન થાય છે. ગણેશ મૂર્તિનું વિસર્જન આવું સત્ય શીખવે છે. તેવી માન્યતા છે કે ગણેશ ઉત્સવમાં ગણપતિને વિદાય આપીએ ત્યારે ઘર, શેરીની તમામ સમસ્યાઓ સાથે લઈ જઈ જળમાં વિસર્જિત થઈ જાય છે. આમાંથી એક બીજું સત્ય એ પણ પ્રગટ કરે છે કે સાકાર મૂર્તિનું વિસર્જન થાય છે તેમાં વિરાજમાન ઓમકાર સ્વરૂપ ગણેશજી તો અજરા અમર રહે છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.